આગે શું કરી તો પાસ્તા બનાવો તો મરચું નાખો અને ગરમ મસાલો નાખ્યો ચમ તો આપણા જોડે પાસ્તાનો મસાલો નહીં એટલે એનો મસાલો નાખ્યો તોય ચાલો બતાવી દઉં 1 2 3 હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને મજામાં હું હાર્દિક સ્વાગત કરું તો સવારમાં 8 વાગે ચાલુ કરી દીધું ચા મૂકવાનો ગરમ કરો અને આજ તો વાનું લોકેશન બતાવી દઉં કાલ વરસાદ પડે એટલે જો બધું ગારો ગારો થઈ ગયું છે અને આ તો નાગેશ ઘેર છે જુઓ થોડો ચમ યારી રાજા નહીં લે તાન ઘેરી ચમ 12 વાગે જવાનું એને 12 વાગે જવાનું છે એટલે શનિવાર છે એટલે હન તમે ચા બા પીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ ફાઇનલી ગાઈસ સ્વાગત આપણો હળાદ થઈ જાય ને આપણે નાહી લીધું અને મમ્મી રોટલી વાળો છે જુઓ અને આ બાજુ લોટ પડ્યો રોટલી થઈ જશે આ બાજુ શાક જોઈ લઈએ બટાકા ડુંગળીનું શાક બનાવ્યું છે અને આ બાજુ નાગે છે થોડો ડીમ પડ્યો તે હોઈ રહ્યો કે થોડો તાવ ને શરદી આવી એટલે ઊંઘી રહ્યો આપણો ટિફિન બિફિન ભરીને ચાલતા થઈએ તો ફાઇનલી ગાઈસ આપણે ઘણા દિવસ પછી સતીમાં હતો દર્શન કરાવું તમને અત્યારે તો ગયો તો આવ્યો તો સમજો તો મળીએ સદીમાં દર્શન કરી લઈએ તો તો ફાઇનલી ગાઈસ આપણે ઉનાવા આવી જાય જો બાઇકમાં ભાઈબંધના અને હવે ડાયરેક્ટ જવાનું છે ઊંઝા રિક્ષા આવે છે જો તો બે તો ગાઈસ આપણે દુકાને આવી જાય જો કચરો વાળતા જાય અને કાલનો જે વરસાદ આવ્યો ને પાણી જોવા પેલી વાત રહ્યું એ બધું ફૂલ ભરાઈ ગયું જો સાફ કરવામાં બતાવું તો મને જો પાણી થઈ ગયું બહાર કાઢી દઈએ બધું જો ફાઇનલી બહારનું કામ ડન થઈ ગયું કચરો બચરો પાણી કાઢી દીધું છે કાચી છે જો બનાવવાનું આવ્યો તો જો જેવડો મોટો તમે બધા દઉં આવડો મોટો છે ને એ કાચા મારવાનો છે પછી ચાબા પીને પછી મારી દઈએ ગાઈસ આપણા બંકાએ આવી ગયો ઘણા દિવસ પછી અને બંકો બે શબ્દ કહે છે આપણે ક્યાં નહીં છે લાઈક કરો એમ કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બીજું ભાઈ કહ્યું છે જય ભૂકા બતાવજો બતાવું આપણા વિડીયો કે બતાવીને કે તો બતાવી દઈએ આપણા કોમય ચાલુ છે અને અમુક બ્લોગ લઈ લે આજે ભાઈના જોડી બંકો અમારો છે શું કહેવું તો જમી લીધું ફેમિલીને જો આમ આપણે બારને પચાસ થવાય છીએ અને હવે થોડી વાર આરામ કરી દઈએ જો કમ્પ્લીટ રેડી કરી દીધું છે અને હવે આરામ કરી અને પછી 2 વાગે ઊભા થઈશું પછી બ્લોગ કન્ટિન્યુ કરવાનું થા તો કરશું બાકી તો કન્ટિન્યુ તો ફાઇનલી ગાઈસ આપણો 3 વાગી જાય જો ચા લઈને આવ્યા હાઈવે પરથી તો ચા બા પી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરી ગાઈસ ફાઇનલી વાગમાં આપણો હળાચિયા થઈ આવી અને વરસાદ ફૂલ બાકાથી બોલાવો હતો ફૂલ એટલે ફૂલ જો અને આ બાદ તો પત્ર તૂટી ગયા તે બધા પડે આ બાજુ ફૂલ એટલે ફૂલ બંધ થવાનું આમ નહીં લેતો જો ફાઇનલી ગાઈસ વરસાદ આવી ગયો ફૂલ જો ચાલુ તો હજુ તો બંધ તો થયો જ નહીં અને ઘેર જવાનું હલવાઈ દે અને વાગવામાં 5 વાગવા આવ્યા જો હજુ વરસાદ ઇનાઇન ચાલુ જ છે ફૂલ ખબર નહીં ચાટલા ઘડી આવશે ઘેર જવાના વખાસી આજુ ખબર નહીં પડતી કન્ટિન્યુ બને રહેજો ખબર પડશે જુઓ તો ફાઇનલી ગાઈસ જ્યારે જુઓ ચાલુ વરસાદમાં ટિફિન છે અને એક છત્રી છે 2 બંકાઓ હેડે ટિફિન લઈને એક બંકો ઓફ છે ને એક બંકો ઓન છે ગાઈસ જુઓ ચાલુ વરસાદમાં આ તો કહું જોબ લઈ લે આજે ફોન પલળતો હતો પણ આપણો કોઈ ચિંતા જેવું નહીં વાંધો ના આવે આટલા વરસાદમાં શું કહેવું છે બીજું કોઈ કહી દે લાઈક કરો શેર કરો ફોલો કરો આગળ વધારો અમારી ચેનલને નવા વિડીયો રોજ જોવા મળશે રોજ એટલે રોજ જુઓ તો ગાઈસ ફાઇનલી આપણે પપ્પાની ગાડીમાં આવી જાય જો અને પડેકો લાવ્યો દુકાનથી જુઓ
બળકો ખાઈને હવે જઈએ આસ્તા તો પપ્પાજી ચા પીવા અને આપણે બીજી જઈ જો વરસાદ થોડો ચાલુ આવતા તો ઓનલી પલળી જાય છીએ તો ઘેર જઈને પછી તો કન્ટિન્યુ કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર આવી જાય અને ઘેર આવીને લુગડો ચેન્જ કરી દીધો. નાગેશ શું કરે નાગેશ? જો ગોળી ગળો કે તમને આગળ વિડીયો કીધું તો એને થોડું તાવની અસર હતી એટલે ઘરે તો ફાઇનલી ગોળી ગળી લીધી. આમ તો ગોળી ગળતો નહીં પણ આ તો વિડીયો ગળી લીધી. સારું કે ગળી તો ગળી તો નાગેશ માટે ચાલી બાજુ બરાબર કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી વરસાદ થોડો બંધ થઈ ગયો અને થોડો આવશે જુઓ તો હું બતાવી દઉં. અને આ બાજુ તમને શાકભાજીનું બતાવું તો જુઓ બેડા બધું કમ્પ્લીટ મોટું થઈ ગયું હતું. બધું ઘણું બધું છે પણ મને એટલું બધું યાદ નહીં નોર્મલી જુઓ એટલે આ તો કહું બતાવી દેવા દે. અને થોડો વરસાદ ચાલુ જ છે. તો ગાઈસ આપણે જો નાગેશ શું કરે એ આપણે પૂછી લઈએ. નાગેશ શું કરી? હા તો પાસ્તા બનાવો તો મને બતાવી દઉં. પાસ્તા કાઢી જાય અને આપણે જે વસ્તુ આવે એટલું બધું કાઢી નાખીએ પછી બનાવીએ તો તમને બતાવી દઈએ. તો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. પાસ્તા બનાવવા આવી જઈએ. હા પહેલા તો લસણ ડુંગળી અને ટોમેટો લહણ ડુંગળી ટોમેટો બધું ફોલી દેવાનું વાટી દઈએ ફોલી દઈએ બરાબર. અને મારી મમ્મી આપણે રોટલીને ગળે છો અને આ બાજુ પાસ્તા શું કરવા મૂક્યા બેન? બાફા પાસ્તા મૂક્યા. તો ફાઇનલી આપણો ડુંગળી અને ટોમેટો અને લસણ કમ્પ્લીટ થઈ ગયો. ના સાઈડ આપણે પાસ્તા મેળવી દેવું કરવા બાફાયલો વઘાડીએ તારે કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આપણે નાગેશે વઘાર કરી દીધો અને જો મેં મરચું નાખો અને ગરમ મસાલો નાખ્યો. ચમ તો આપણા જોડે પાસ્તાનો મસાલો નહીં એટલે એનો મસાલો નાખ્યો તોય ચાલે. શું કહેવું લે? ચાલે જ તો કેવું બનશે કમેન્ટ કરવાનું કહું ને આપણે તો કમ્પ્લીટ જ બનાવ. જો કમ્પ્લીટ વઘાર થઈ ગયો. હવે થોડી આ ચડાવી દેવાનું ચડશે ને જો પાસ્તા આપણો કમ્પ્લીટ બફાઈ જાય બાકી દઈ જો તો કન્ટિન્યુ બને રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણો નાખ્યું છે પાસ્તા કમ્પ્લીટ ડન બનાવી દીધા. કેવા બનાવી તમને બતાવી દઉં. તો બતાવી દઉં 1 2 3 તો આપણે બતાવી દઉં તમે પાસ્તા જો નાખે છે. પાસ્તા એક નંબર બનાવે સુગંધ મસ્ત આવે. શું કહેવું લે તારું કંઈ કહેવું પાસ્તાનું? જો તમે બતાવી દો. પેલા લેતા ને પેલા આપણે આવી બધી ટ્રેનિંગ ગાલી લીધી. હા પહેલાં આપણે નાખે પાસ્તા કોણ? મમ્મી શીખવાડ્યું. મારા મમ્મીએ શીખવાડ્યું. સાચું વાત જો બનાવી દીધા કમ્પ્લીટ રેડી ડન. અને બહાર તો વરસાદ ફૂલ ચાલુ છે. બાકા ચીકી બોલાવો ચારનો ચાલુ તમને આગળ વિડીયોમાં તમને બતાવ્યા છે. અત્યારે વરસાદ ચાલુ જ છે અને પાસ્તા ખાઈએ તો કન્ટિન્યુ બનાવી દીધો. પાસ્તા ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ વાગો આપણો 8:15 થઈ અને જમવા બેસી જઈ. પાસ્તા તો ખાધા હતા પણ ખાલી નોમના ખાધા હતા. અને ખીચડી બનાવી છે અને શાક બનાવ્યું પુલાવ ને બધું અને રોટલી. તો પેલા જમી લઈએ અને આવા નાગેશ ફોન જુઓ તો જમી લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણો જમીને સાગર એમના ઘેર આવી જાય. જો વરસાદ હજુ ચાલુ જ છે કન્ટિન્યુ. તો આપણે વાગવાનું 9 વાગી જાય તો બીજું કોઈ કહેવાનું થતું નહીં. આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો.